વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ ખર્ચીકરના ખાંચામાં રહેતા વિરેન્દ્ર શર્માએ માતાની પુણ્યતિથિની સાથે અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃતકોની આત્માને શાંતિ માટે સુંદરકાંડના પાઠનું આયોજન કર્યું હતું। વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ખર્ચીકરના ખાંચામાં રહેતા વિરેન્દ્ર શર્મા છેલ્લા 16 વર્ષથી 24 જૂનના રોજ માતાની પુણ્યતિથિના ભાગરૂપે સુંદરકાંડ પાઠનું આયોજન કરે છે। તે જ રીતે આ વર્ષે માતાની પુણ્યતિથિ તેમજ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરો તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની આત્માને ઈશ્વર શાંતિ અર્પે તે માટે અતુલ પુરોહિતના કંઠે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેર ભાજપના પ્રમુખ જયપ્રકાશ સોની, સાંસદ હેમાંગ જોશી, મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ તેમજ વિસ્તારના કાઉન્સિલર, ભાજપના હોદ્દેદારો સાથે વિસ્તારના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। મારા માતાશ્રીની પુણ્યતિથિ હોય છે, એ અનુલક્ષીને આ સુંદરકાંડ થાય છે। આ વર્ષે આ પ્રાર્થના અમે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને બી સમર્પિત કરીએ છીએ। એમની આત્માની શાંતિ માટે એમના માટે બી પ્રાર્થના કરી રહ્યા છે। માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી, જે ખૂબ જ સરળ સ્વભાવના અને ખૂબ જ નિખાલસ દિલથી કાર્યકર્તાઓને મળતા એવા અમારા પૂર્વ મુખ્યમંત્રી શ્રી, જે એ દુર્ઘટનામાં દેવલોક પામ્યા છે, એમને બી શ્રદ્ધાસુમન અર્પિત કરીએ છીએ। અને કદાચ એમની ખોટ આજીવન પડશે એવું એક સામાન્ય કાર્યકર્તા હું છું અને 100% એવું આભાસ થાય છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।